પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં લખો. 1. ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે ક. દિવાળીની રજાઓ પૂરી થઈ છે. ખ. લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે. ગ. બધાને પ્રવાસે સાથે જવાનું છે. ઘ. ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી. જવાબ ક. દિવાળીની રજાઓ પૂરી થઈ છે. 2. ભાભીનું ભર્યું ઘર એટલે શું? ક. સુખી સમૃદ્ધ ઘર. ખ. પરિવાર સાથેનું ઘર. સામાનથી ખીચોખીચ ભરેલું ઘર. ઘ. ભાભીએ વસાવેલું ઘર. જવાબ ઘ. પરિવાર સાથેનું ઘર. 3. સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? ક. ધંધાર્થે. ના ડરથી. ગ. પોતપોતાના વિકાસ માટે. ઘ. અભ્યાસ માટે. જવાબ ક. ધંધાર્થે. 4. સંતાનોને કોણ વળાવવા ગયું? ક. પાડોશી. ખ. સગાસંબંધી. ગ. બા. ઘ. મિત્રો. જવાબ ગ. બા. 5. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. સંતાનો પાછા વિદાય કેમ થાય છે? જવાબ. દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? જવાબ. દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યુંભર્યું તથા આનંદ-કિલ્લોલથી ગુંજતું હતું. 3. ઘર શાંત કેમ થઈ ગયું? જવાબ. સવારે મોટાભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંની અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. બા પગથિયા પાસે કેમ બેસી ગયા? જવાબ. પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુ:ખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? જવાબ. વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુ:ખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસાન ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાંકી જીવન વિતાવવાનું હતું. વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? જવાબ. વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિત વતી કહી છે. પ્રશ્ન 2. બાને મૂકી જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે. વિચારીને ચર્ચા કરો. જવાબ. બાને મૂકી જતા ભાઈઓને માતાપિતા તથા ફોઈને છોડીને જતા દુ:ખ જરૂર થયું હશે, પણ તેમણે બા જેવી વેદના નહીં અનુભવી હોય, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી.
પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. વડાવી બા આવી, પડી બેસી પગથિયે. જવાબ. ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમના માતપિતા અને ફોઈના મળવા આવી શકે છે. તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે. દિવાળીની રજાઓ પૂરી થતાં બાપ પોતાના સંતાનોને વડાવીને આવે છે. ઘરમાં અને વૃદ્ધજનોના જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં આ એકલવાયું જીવન તેમનાથી સહેવાતું નથી. આથી સંતાનોને વડાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતાં પગથિયે જ બેસી પડે છે.